નવી સવારમાં હું રમેશ તન્ના ખૂબ પ્રેમથી ઉમળકાથી આનંદથી આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે મારે શ્રી દેવાંગભાઈ પટેલની. દેવાંગભાઈ પટેલ નડિયાદમાં વસે છે. ઇફકોવાલા પરિવારનું નામ તો તમે સાંભળ્યું જ હશે, ઇન્દુલાલ ઇફકોવાળા. દેવાંગભાઈ અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે. માનવતાલક્ષી એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે કે ના પૂછો વાત. ઇન્દુભાઈ ઇફકોવાળા જે હતા, જેનું જીવન ચરિત્ર રજનીકુમાર પંડ્યાએ લખ્યું, જેમાં બિરેન કોઠારી અને ભીખેશ ભટ્ટે પણ સહયોગ કર્યો હતો, હસીદ મહેતા પણ એમાં હતા. એ જીવનચરિત્ર વાંચીએ તો આપણને ખબર પડે કે એક સમાજસેવક કેવો હોય. પોતાની કમાણીના 80% 90% તેઓ સમાજના ચરણે ધરી દેતા હતા. બોલો કેવું કહેવાય. એ જે પરંપરા, માનવતાની સામાજિક સેવાની પરંપરાને દેવાંગભાઈએ ચાલુ રાખી. મેં દેવાંગભાઈની એક પોઝિટિવ સ્ટોરી મારા પુસ્તકમાં લખેલી. આપણે નવાઈ લાગે કે હિમાલયના અંતરિયાળ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે કોઈ હોસ્પિટલ કરે, આરોગ્ય મંદિર કરે. દેવાંગભાઈ પટેલે કરેલું છે. હિમાલયમાં અમરોડા જિલ્લાના નૈનીતાલની ઉપરના ભાગે એક કનરા ડોલ નામનું ગામ આવેલું છે. ત્યાં ભારતના જાણીતા સંત છે, ઘણાએ નામ સાંભળ્યું હશે કદાચ, શ્રી કલ્યાણદાસ મહારાજ. એમણે ત્યાં એક ધ્યાનપીઠનો પ્રારંભ કરેલો અને એના લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં એક પણ દવાખાનું નહોતું. પહાડી વિસ્તારમાં છૂટક રહેતા લોકો જ્યારે માંદા પડે ત્યારે એમને ખૂબ તકલીફ પડતી હતી. તો દેવાંગભાઈએ કહ્યું કે જ્યાં આપણું કોઈ નથી અને જ્યાં આપણો કોઈ સ્વાર્થ નથી, એવા વિસ્તારમાં દરિદ્ર એ જ નારાયણ અને તેમનામાં નારાયણના દર્શન કરવાની પ્રેરણા અમારા પરિવારને પૂજ્ય નારાયણદાસજી મહારાજે આપેલી છે. અને પછી તેમણે અહીંયા ખૂબ સુંદર આરોગ્ય મંદિર કર્યું છે. આ પોઝિટિવ સ્ટોરી મેં મારું સમાજનું અજવાળું નામનું જે પુસ્તક છે એમાં લખી છે. આવા તો કુલ 10 પુસ્તકો છે. તમે જો ન વાંચ્યા હોય, ન વસાવ્યા હોય તો મારી વિનંતી છે કે તમે ચોક્કસ આ પુસ્તકો વાંચો, વંચાવો. કારણ કે આ પુસ્તકોમાં પોઝિટિવિટી છે. જીવનને કેવી રીતે જીવવું જોઈએ એનું માર્ગદર્શન રિયાલિસ્ટિક સ્ટોરીથી તમારે જાણવું હોય તો આ પુસ્તકો તમને ખૂબ મદદ કરશે. આ પુસ્તકો વાંચીને અનેક લોકોના ડિપ્રેશન પણ જતા રહ્યા છે. એવો જાદુ આ પુસ્તકોમાં છે. હું વિનંતી કરું છું કે તમે આ પુસ્તકો વાંચો અને વંચાવો. આભાર.